ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નહીં. પરંતુ અત્યંત દુઃખ અને વેદના સાથે કહેવું પડે છે કે આજના સમયમાં એવી કેટલીક ઘટનાઓ સામે આવી રહી છે જે માનવતા અને સંસ્કારોને શરમમાં મૂકી દે છે. તાજેતરમાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ વૃદ્ધાશ્રમ સુધી પહોંચી જાય છે અને ત્યાં જણાવે છે કે મારા એકના એક કપાતર દીકરાએ મારી સાથે મારપીટ કરી છે, મારા હાથ પગ ભાગી નાખ્યા અને મને કોઈ કામનો રાખ્યો નથી. પત્ની છે પરંતુ દીકરાથી ડરે છે એટલે કંઈ બોલતા નથી. દાદા દાદી એટલે કે એમના પિતા કે માતા છે નહીં અને દીકરો હાથ બહાર છે. આ ઘટના માત્ર કોઈ એક પરિવારની નથી, આ સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. માતા પિતા પોતાના સંતાનોના ઉછેર માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી નાખે છે અને સામે જ્યારે માતા પિતા વૃદ્ધાવસ્થામાં આવે છે ત્યારે માતા પિતાને વૃદ્ધાવસ્થા દરમિયાન અપમાન, તિરસ્કાર અને અત્યાચાર જ મળે તો એ આપણા સંસ્કારો પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. અને એના શ્રેષ્ઠ ઉદાહરણો આજે દિવસે ને દિવસે વધતા જતા વૃદ્ધાશ્રમો છે. કેટલા વૃદ્ધાશ્રમો બની રહ્યા છે, એમાં વૃદ્ધાશ્રમમાં રહેવા માટે પણ જગ્યા ખાલી નથી રહેતી. કેમ? કારણ કે સંતાનો પોતાના માતા પિતાને સાચવતા નથી. જ્યારે નાનાથી મોટા થવામાં પોતાના માતા પિતાનું સમગ્ર જીવન જે સમર્પિત કરવામાં આવ્યું છે એ ભૂલી જાય છે કે જેમ હું આજે માતા પિતાને અહીંયા વૃદ્ધાશ્રમમાં છોડવા આવ્યો છું, ભવિષ્યમાં મારો દીકરો પણ મને અહીંયા છોડવા માટે આવશે. અને એમાં કોઈ બેમત નહીં હોય, કોઈ નવાઈની વાત નહીં હોય. જેવું કરશો એવું ભરશો. જય ભીમ.